અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ફરી એકવાર એક નવી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને આ નવી સિસ્ટમની અસરના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ અત્યંત ભયંકર અને તીવ્ર બનતી જોવા મળી છે અને આ સિસ્ટમનો પટ્ટો પણ ધીમે ધીમે અત્યંત મજબૂત બનીને આગળ વધતો જોવા મળ્યો છે, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપ 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ સિસ્ટમના પટ્ટાના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આ પવનની ગતિવિધિઓના કારણે બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે હવાનું દબાણ લો પ્રેશરની અંદર સર્જાતું જોવા મળ્યું છે, જેના કારણે બંગાળની ખાડીના આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે. સાથે જ વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરનો વિસ્તાર, ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર પવનની ઝડપ સાથે કમોસમી વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળે, ફરી એકવાર માવઠું પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાની અંદર પણ પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો થયેલો જોવા મળ્યો છે અને ગુજરાતની દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને હવે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠું જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીના ભાગરૂપે ગાંધીધામના વિસ્તારોની અંદર ખાવડ અને નળિયા વિસ્તાર એટલે કે કચ્છના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળશે અને ઠંડીના પ્રમાણની અંદર 2 થી 3 ડિગ્રીનો કચ્છના વિસ્તારોની અંદર વધારો જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબીના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર વધારો જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને વાદળ છવાયું વાતાવરણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર પણ 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે જામનગર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયાની અંદર મોટા અને ભારે મોજા ઉછળી શકે છે અને ફરી એકવાર વરસાદની સાથે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ પણ સર્જાયેલું જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ચમકેલો જોવા મળ્યો છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે અને સુરત અને વલસાડના વિસ્તારોની અંદર 20 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી સેલ્સિયસ જેટલું અત્યારે તાપમાન પણ જોવા મળી રહેલું છે. જો મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો તેની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે માવઠું તીવ્ર બનતું જોવા મળ્યું છે અને ઠંડીનો ચમકારો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર સ્વરૂપની અંદર બદલાતો જોવા મળ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ઠંડુગાર અત્યારે ભારે ઠંડી પડતી જોવા મળી છે અને ઠંડા પવનોના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આમ ગુજરાતની અંદર નવી સિસ્ટમોની અસરોના કારણે આજે અને આવનાર 3 દિવસો સુધી ઠંડીના પ્રમાણની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જોકે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ ચાલી રહ્યો છે, જેમ કે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઠંડી પડતી જોવા મળી છે, તો ગુજરાતની અંદર ભર બપોર દરમિયાન ગરમીનો માહોલ પણ અત્યારે હવે ધીમે ધીમે વધતો જોવા મળ્યો છે અને તે વચ્ચે ગુજરાતની અંદર
ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠું જોવા મળી શકે છે, અને જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો તો ક્યાંક વાદળ છવાયું વાતાવરણ અને ક્યાંક ઝાપટા સ્વરૂપ વરસાદીય માહોલ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। હાલ તો ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે, જે હજુ પણ તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે, અને હવે આ ધીમે ધીમે પટ્ટો આગળ વધીને કાં તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કાં તો આવી રીતે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર કાં તો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આગળ વધી શકે છે, જેના કારણે આવનાર દિવસોમાં ફરી એકવાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે પણ બંગાળની ખાડીની અંદર સક્રિય થતું જોવા મળશે, અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સર્જાતું જોવા મળી શકે છે, અને જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે માવઠું પડી શકે છે, તેની અસરો ગુજરાતની અંદર પણ જોવા મળશે, અને અત્યારથી જ ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે જ ધીમે ધીમે હવે વાતાવરણની અંદર પલટો નોંધાઈ રહ્યો છે, અને ઠંડીની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો હવે ગુજરાતની અંદર જોવા મળી રહેલો છે। આમ અવારનવાર સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે, અને પલટાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તો ક્યાંક ધીમી ધારે હળવા ઝાપટા પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, તેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ, વાવાઝોડા અને આવી અવનવી સિસ્ટમોની માહિતી અંગેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।